બોટાદ તાલુકાના કાનિયાડ ગામે આવેલ જમીન ઉપર મામાએ ગેરકાયદેસર દબાણ કરીને સગા ભાણિયાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। ત્યારે અરવિંદભાઈ જશુભાઈ ચૌહાણ આજે બોટાદ કલેક્ટર કચેરીએ અરજી આપવામાં આવી છે કે મને મારી જમીન ઉપર ખેતી કરવા માટે રક્ષણ આપે, મારી જમીન ખાલી કરી આપે। તેના સમર્થનમાં રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ સાપરિયા, મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રપતિ એકતાના અધ્યક્ષ। હવે આજે બોટાદ કલેક્ટર સાહેબને મેં એક અરજી આપી છે કે કાનિયાડ બોટાદ તાલુકાના કાનિયાડ ગામની મળતા જમીન લગભગ 9 વીઘા છે અને જે વારસાઈમાં આવતી હોય સંતાનોમાં એમાં બેનના ખાતે જમીન મળી હોય દીકરીના, એના 2 દીકરીઓના ખાતે જમીન 9 વીઘા આવી છે। ભાઈના મામા અને મામી જમીન વાવવા દેતા નથી। આ જમીનના તમામ લાગતા આધાર પુરાવા તમામ અમારી પાસે છે। આની અગાઉ પણ 2-3 વખત પહેલાં અમે આધાર પુરાવા રજૂ કરેલા છે। જમીનમાં જાય એટલે અભદ્ર ભાષાનું વર્તન કરે, કોઈને પગ મૂકવા ના દેવો, જાનથી મારવાની ધમકી આપે, વારંવાર અધિકારીઓને જાણ કરતા હોય અને અધિકારીઓ અધરો જવાબ આપતા હોય, એના કારણે મોટી મોટી ઘટનાઓને અંજામ લોકો આપે છે। એટલે આજે ન છૂટકે અમારે હારે આવવું પડ્યું અને કલેક્ટર સાહેબને એક અરજી આપી છે કે જેટલી બની શકે એટલી તત્કાલ આની માટે કાર્યવાહી થાય અને જમીનનો કબજો ખુલ્લો કરાવી અને માથાભારે જે તત્વોની માટે કાયદેસરની જે થતી હોય કાર્યવાહી કરવામાં આવે અને અરવિંદભાઈ અને તેમના ભાઈ રાજુભાઈ 2 ભાઈ જે છે એને જમીન મળે તો પોતાની આજીવિકા ચલાવી શકે અને ખેડી શકે, એટલે મેં અરજી આપવા આવ્યા હતા। આની માટે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં અમે બીજા પણ પ્રોગ્રામો આપશું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।